હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું ફરાળી ઢોકળા. આ ઢોકળા તમે ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકો છો. તો ચાલો રેસીપી જોઈએ. તો એના માટે મેં અહીંયા ફરાળી લોટ આવે છે, જે ફરાળી ફરાળી વાનગી બનાવવા માટે. તો એ લોટ આપણે 1 કપ જેટલો ફરાળી લોટ લઈશું. હવે આપણે મિક્સર જાર લઈશું. તેમાં એક નાનો કાચો બટેકો કાપીને લઈશું. થોડા લીલા મરચાં લઈશું. એક આદુનો ટુકડો લઈશું અને અડધું કપ દહીં લઈશું. હવે આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણે આને ગ્રાઇન્ડ થઈ ગયા એટલે આપણે લોટમાં એડ કરીશું. તો આ રીતે તમે બટેકાને આ રીતે પીસીને એડ કરશો તો તમારા ઢોકળા ઠંડા થયા પછી પણ ડ્રાય નહીં થઈ જાય. તો આ રીતે આ પ્રોસેસ કરવી જરૂરી છે. હવે આપણે એમાં થોડું દહીં એડ કરીશું અને 1 ચમચી ફરારી મીઠું એડ કરીશું. હવે આપણે હલાવી લઈશું. તો આમાં જરૂર મુજબ હવે આપણે આમાં પાણી એડ કરીશું. તો તમારી પાસે ફરાળી લોટ ના હોય તો તમે ફરાળી લોટની જગ્યાએ મોરૈયો છે એને મિક્સરમાં પીસીને પણ લોટ બનાવી શકો છો. હવે આપણે આમાં જરૂર મુજબ પાણી એડ કરીશું. તો મેં બાઉલમાં જ પાણી એડ કરી અને આમાં ઉમેરી દીધું છે. હવે આપણે હલાવી લઈશું અને આપણું એકદમ ઢોકળાનું સ્મૂથ બેટર બનાવી લઈશું. હવે આપણે 10 મિનિટ જેટલો રેસ્ટ આપીશું, જેથી આપણા ઢોકળાનું બેટર એકદમ સ્મૂથ થઈ જાય. તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર એકદમ સ્મૂથ થઈ ગયું છે. હવે આપણે આમાં 1 ચમચી જેટલો ઈનો નાખીશું અને ઉપરથી થોડું પાણી નાખી આપણે ઈનાને એક્ટિવેટ કરી દઈશું અને આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણો ઈનો નાખ્યા પછી આપણું બેટર એકદમ ફૂલી ગયું છે. તો એકદમ આપણું બેટર રેડી થઈ ગયું છે. આપણે આને બરાબર હલાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે, ફૂલી પણ ગયું છે. તો આપણું બેટર એકદમ ઢોકળા માટે રેડી છે. તો હવે આપણે આમાંથી ઢોકળા બનાવીશું. તો ઢોકળા બનાવવા માટે આપણે ઢોકળાનું પેન લઈશું. તો અહીંયા આપણે ઢોકળાની ડીશ લઈશું. એમાં થોડું તેલ એડ કરી આપણે આને ગ્રીસ કરી લઈશું, જેથી આપણા ઢોકળા આના ઉપર ચીપકે નહીં. તો આપણે ડીશને ગ્રીસ કરી લીધી છે. હવે આપણે જે બેટર બનાવ્યું છે તે બેટર આપણે આમાં એડ કરી દઈશું. તો મેં અહીંયા 1 થાળી જેટલું જ બેટર બનાવ્યું છે. જો તમારે વધારે બનાવવું હોય તો તમે તે પ્રમાણે બનાવી શકો છો. તો અહીંયા આપણું બેટર આપણે ડીશમાં પાથરી દીધું છે. તો આપણે હવે આને આપણે ગેસ ઉપર મૂકવાનું છે. તો મેં સાઈડમાં ગેસ ઉપર ઢોકળાનું કુકર ચડાવી દીધું છે. તો ઉકળી ગયું છે પાણી. તો હવે આપણે આ ઢોકળાની થાળી એડ કરી દઈશું. તો અહીંયા આપણે ઢોકળાની થાળીને મૂકી દીધી છે. હવે આપણે તેમાં ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરીશું, જેથી આપણા ઢોકળામાં ખૂબ જ સારો એવો તીખો સ્વાદ આવે. હવે આપણે આને 15 મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ રેડી થઈ ગયા છે. હવે આપણે તેને ઠંડા કરી લઈશું અને આ રીતે આપણે તેના સ્લાઇસ કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ બની ગયા છે. હવે આપણે આમાં ઉપરથી વઘાર એડ કરીશું. જો તમારે વઘાર્યા વગર ખાવા હોય તો તમે આના ઉપર સિંગતેલથી ખાઈ શકો છો. તો મેં વઘાર માટે સિંગતેલનો જ ઉપયોગ કર્યો છે. તો અહીંયા મેં વઘારિયામાં 2 ચમચી સિંગતેલ એડ કરી છે અને જીરું એડ કરી આપણે ત્યાં જીરુંનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને સોતે કરીશું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું. તો આપણો વઘાર રેડી થઈ ગયો છે. હવે આપણે જે સ્લાઇસ ઢોકળાના કર્યા છે તેના ઉપર આપણે આ વઘાર એડ કરવાનું છે. તો આપણે આ રીતે ચમચીની મદદથી આપણે ઢોકળા ઉપર વઘારને રાખી દઈશું, જેથી આપણા ઢોકળા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે. જો તમે ઉપવાસમાં રાઈ કે હિંગ ખાતા હોય તો તમે અહીંયા રાઈ અને હિંગનો પણ વઘાર કરી શકો છો. તો આપણા ફરાળી ઢોકળા એકદમ રેડી થઈ ગયા છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો આ ઢોકળાને તમે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અથવા દહીં સાથે પણ સર્વ કરી શકો છો. તમારે ઉપવાસ હોય ત્યારે તમે ઇઝીલી અને ફટાફટ આ ઢોકળા તમે બનાવી શકો છો. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ ઘરે એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો.
ને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે.